નમસ્કાર, હું છું ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. છેલ્લા 2 વર્ષથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની અંદર મંદી આવેલ હતી. મંદીના ભાગરૂપે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આપઘાત રોકો અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આપઘાત રોકો અભિયાનની અંદર જે લોકો જરૂરિયાતમંદ શિક્ષણ ફી બાબતમાં જે લોકો પીડાતા હતા એ લોકોનું લિસ્ટ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા બનાવી અને ધર્મનંદન ડાયમંડમાંથી લાલજીભાઈ પટેલ અને કેશુભાઈ ગોટી તેમજ જયેશભાઈ સુતરિયા દ્વારા અમને બાહેધરી આપવામાં આવી કે જે લોકો ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની અંદર રત્ન કલાકારો કામ કરે છે એ રત્ન કલાકારોને બાળકોના શિક્ષણની ફીની તકલીફ પડતી હોય તો ધર્મનંદન ડાયમંડ પરિવાર એમની શિક્ષણની ફી ભરવા માટે તૈયાર છે. તો આજરોજ ધર્મનંદન ડાયમંડની અંદર 35 જેટલા રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ ફી ભરવાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમની અંદર ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન શ્રી દિનેશભાઈ નાવડિયા તેમજ ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ શ્રી